તો જો આપણે શું જોયું હતું, આલ્કેન જોયું હતું. આલ્કેનમાં અલગ અલગ પ્રોસેસ થાય છે. એમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગીય પ્રક્રિયા, બરાબર, એ આપણે જોયું. પછી બીજી રીત છો, બરાબર. તો ઇલેક્ટ્રોનિય અનુરાગી પ્રક્રિયા જે હતી એમાં પહેલી કઈ હતી? હાઇડ્રોજનેશન. પાકું ને? હાઇડ્રોજનેશન એટલે હાઇડ્રોજન શું કરવાનું? ઉમેરવાનું. એ આપણે ખબર જ છે. એમાં તો મને હતું કે કોઈ એક્સપ્રેશનની હવે જરૂર હોય, બરાબર. ખાલી એમાંથી થશે તો કૌંસમાં લખી દેવાનું કે આલ્કેન છે, એમાંથી મને આલ્કેન મળી જશે. હાઇડ્રોજન ઉમેરાશે ને એટલે આલ્કેનમાંથી આલ્કેન મળી જશે, એટલું ખબર પડી જોઈએ. પછી શું હતું? હેલોજિનેશન. વેરી ગુડ, હેલોજિનેશન, બરાબર. હેલોજિનેશન, બરાબર, એટલે હેલોજન એડ કરવાનું. હવે આપણને ખબર છે હેલોજન એડ કરવા માટે માન લો કે મેં ક્લોરીન એડ કર્યું હોય, બરાબર, તો શું થશે? બંને વચ્ચે સીએલ આવી જશે, યાદ કરો. એટલે 1,2 ડાયક્લોરોઇથેન. યાદ છે ને? ઇથેનમાંથી 1,2 ડાયક્લોરોઇથેન આવું બની જાય, હે ને? તો હેલોજિનેશન. પછી ત્રીજું હતું કયું? હાઇડ્રોહેલોજિનેશન. એટલે હાઇડ્રોજન પણ ઉમેરવાનો અને હેલોજન પણ ઉમેરવાનો, એટલે હાઇડ્રોહેલોજિનેશન. યાદ છે નથી યાદ? એમાં આપણે માન લો કે આવડત હતા HBr, યાદ છે? HBr પછી HBr તો H+ અને Br- માં અલગ થાય. હવે ક્વેશ્ચન છે કે આ Br કઈ જોડે? પ્રોપિનમાં. યાદ છે? પ્રોપિનમાં કે વચ્ચે વાળા જોડે. એમાં આપણે આખું બધું સમજતા એનું એનાલિસિસ, બરાબર. આવું હોય સમજો. હાઇડ્રોહેલોજિનેશન છે, બરાબર. તો માન લો આવું હોય CH3 CH ડબલ બોન્ડ CH. તો આવું ફટાફટ લખતા આવડવું જોઈએ. આ કાર્બનની આસપાસ આ 3 હાઇડ્રોજન ને 1 આ, એટલે થઈ ગયું 4. પછી આ કાર્બનની આસપાસ 1 આ, બીજા હાઇડ્રોજનની 2 અને આ 3 4 થઈ ગયું. અને આ કાર્બનની આસપાસ 1 2 અને 3 4. થોડી ખબર છે બહુ છે. હવે શું થશે આની અંદર? આ ઇલેક્ટ્રોન છે, સમજો. આ ઇલેક્ટ્રોન છે, pi બોન્ડ વાળા ઇલેક્ટ્રોન એ કાં તો આમ જઈ શકે કાં તો આમ જઈ શકે. હવે ક્વેશ્ચન જશે કઈ? તો pi ઇલેક્ટ્રોન આમ જશે, યાદ છે? કેમ? કારણ કે જો આમ જશે તો આ બાય ડિફોલ્ટ કયું બનશે? કાર્બોકેટાયન બનશે. કારણ કે આના પર ઇલેક્ટ્રોનની કમી થઈ ને, ઇલેક્ટ્રોનની કમી એટલે પ્લસ, અને પ્લસ એટલે કાર્બોકેટાયન. અને આ 2 ડિગ્રી કાર્બોકેટાયન છે જે સ્થાયી છે. થોડી ખબર? એટલે આવું થશે જો CH3 C H તો છે અહીંયા, અહીં આવી જશે પ્લસ, બરાબર. અને અહીં આગળ CH2 હતું, પેલા ઇલેક્ટ્રોન આમાં આવી ગયા, અહીં આગળ એક બંધ ઓપન થશે અને એ પણ અહીં આગળ કાર્બોકેટાયન બન્યું ને. હવે શું થશે? HBr માંથી આ Br પોતે છે, એટલું ઇલેક્ટ્રોન વધારે જ છે ઓલરેડી, એટલે Br અને ઇલેક્ટ્રોન આપી દેશે. એટલે આ પ્લસ જતો રહેશે અહીંથી, અને આની જોડે ઇલેક્ટ્રોન વધારે છે, આની જોડે ઇલેક્ટ્રોનની કમી છે, એટલે H+ પહોંચશે અહીંયા, હે ને? એટલે શું બન્યું? CH3 CH3 અને આગળ આવશે Br. પડી ખબર? એટલે 1 2 3 નંબર કરો તો 1 2 3 એટલે 2 બ્રોમો ઇથેન બની ગયું. શું બની ગયું? 2 બ્રોમો ઇથેન. પડી ખબર ના પડી? હવે આપણે કાલ સમજાવ્યું, યાદ છે? તો આવું આ કાર્બોકેટાયન જાતે પણ માન લો 1 ડિગ્રીમાં થયું તો આજે પેલું હાઇડ્રોજન શિફ્ટ થઈને શું બની જશે? 2 ડિગ્રી બની જશે. યાદ આવ્યું કે ના? આવું કહું છું. હાઇડ્રેટ શિફ્ટિંગનો મતલબ આવો. તમને સમજાવો તો કાલ પાછું સમજાવી દઉં, સમજો. હા તો મેરી દુકાન એ કેવું ચક્રો તો લે એક પીસ છે. હવે હું તમને આવું કહું છું. સી છે, માન લો અહીંયા સી છે, અહીંયા માન લો. હવે અહીંયા આગળ H છે, અહીંયા સી છે માન લો, અને અહીંયા છે માન લો હેલોજન, કોઈ CH, બરાબર. અહીં પણ CH3 છે, અને અહીંયા પણ, અને અહીંયા શું હશે? CH. હા કે ના? ઓકે. હવે માન લો કે એવું કંઈક થયું કે આપણે આ CL ને આપણે ખેંચી લીધું હતી, હે ને? તો આ CL ખેંચી લીધું, બરાબર. હા બરાબર, CL ખેંચી લીધું, બરાબર. તો આ CL જશે તો પોતાના ઇલેક્ટ્રોન લઈ જશે ને અહીંથી, કારણ કે CL કેવું છે? વિદ્યુત ગુણ છે. એટલે આ જે કાર્બન છે આ વાળું એ બની જશે કાર્બોકેટાયન, બરાબર. પછી આગળ H અને H તો છે. પડી ખબર? એની બાજુમાં પણ આગળ C છે, અહીં આગળ શું છે? CH3 છે, અહીં આગળ CH3 છે, અને આગળ H પણ છે. હવે આ કાર્બોકેટાયન બની 1 ડિગ્રી બની, જુઓ તમે. કે આ કાર્બનની આસપાસ ખાલી એક કાર્બન છે અને 1 ડિગ્રી સ્થાયી છે નહીં. આમાં એને મજા આવે નહીં. તૈયારી શું હશે? હાઇડ્રોજન છે ને પોતે ઇલેક્ટ્રોન ખેંચી લેશે કાર્બન, બરાબર. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ખેંચી લેશે અને એથી થઈ જશે અલગ, બરાબર. કયા ફોર્મમાં? H- એટલે કે હાઇડ્રાઇડના ફોર્મમાં થઈ જશે અલગ. પડી ખબર કે ના પડી? હવે અલગ થઈ ગયું એટલે આ બની ગયું કાર્બોકેટાયન, અને આ હાઇડ્રેટના ફોર્મમાં અલગ થઈ ગઈ તો અહીંયા જોડે વેગળા જશે H. પડી ખબર? એટલે તો આ શું થઈ ગયું? જુઓ, આ સી છે, એની આસપાસ કેટલા? 1 2 અને 3 છે. ડાયરેક્ટ સીધું 1 ડિગ્રી કાર્બોકેટાયન થવાની ગયું 3 ડિગ્રી કાર્બોકેટાયન, બરોબર. અને જાતે જ થશે, જાતે જ આપણે કશું કરવાની જરૂર પડે નહીં. પડી ખબર? હવે જો કાર્બોકેટાયન છે જ પોતે અહીંયા, તો Br પોતે અહીંયા જોડાશે ને, નવો આવશે તે.
પછી અહીં કેમ જોડાય પડી ખબર એટલે કે આપણને એવું આલ્કલ વધારે મળશે જે 2 ડિગ્રી કે 3 ડિગ્રી કમ્પેર ટુ 1 ડિગ્રી પડી ખબર આ માર્કોનિકોમ અને એન્ટી માર્કોનિકોમમાં શું કરવાનું છે H2O2 નાખી દેવાનું છે હવે 8 નાખવાથી શું ફરક પડે છે H2O2 લેવાનું કીધું તો હવે છે પેરોક્સાઇડ એ પણ લોન પેલા મુક્ત ઇલેક્ટ્રોન છે અને આ બાજુ પણ મુક્ત ઇલેક્ટ્રોન હવે આ નાખવાથી શું ફરક પડે છે એ આપણે સમજીએ પછી અત્યારે તમને એક નવી વસ્તુ પણ આવતું સમજો ત્યાંથી અને આ વસ્તુ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી બીજી બધી વસ્તુ છે એક સેકન્ડ હવે આપણે એક નવા કોન્સેપ્ટ તરફ જઈ રહ્યા છે બરાબર હા મને ખબર છે આલ્કેન બાકી તમે ચિંતા ના કરો આલ્કેનના બીજી પ્રોસેસ બાકી છે બીકોઝ આપણે જોડે શેરી અત્યારે પેલું મટીરિયલ એટલે આપણે ડાયરેક્ટ એ વસ્તુ આગળ જઈ રહ્યા છીએ તમને ખબર પડી જોઈએ ખાલી એન્જોય કરો ખબર પડી જોઈએ બરાબર ઓકે હવે સમજો હવે આપણે વાત કરવા છે કોની બેન્ઝીન પાછળ કોની વાત કરવાની છે બેન્ઝીન અને બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્તાર પ્રકાશ કોની બેન્ઝીનની કોની સમજો બેન્ઝીન બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગીય વિસ્થાપન પ્રક્રિયા સમજવાની છે કોની સમજવી પડે ઓકે ચલો બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગીય વિસ્તાર પ્રક્રિયા સમજવાની છે હવે સમજો વિદ્યાર્થીઓ એટલો બધો અગત્યનો ટોપિક છે જો આ ખબર પડી ગઈ તો 12થમાં કલ્યાણ થઈ સમજી લેજો એટલો અગત્યનો ટોપિક છે બરાબર અને ડેફિનેટલી એટલું બધું ઇમ્પોર્ટન્ટ અઘરો પણ હશે થોડો પણ મજા આવશે સમજી લો તો મજા આવશે ઓકે એના પહેલા આપણે ફરતી વખત છે ને બેન્ઝીનનું સ્ટ્રક્ચર ડ્રો કરું શું કરું છું બેન્ઝીનનું સ્ટ્રક્ચર ડ્રો કરું છું બરાબર છે બેન્ઝીનનું સ્ટ્રક્ચર ડ્રો કરું છું સમજો આપણે ખબર છે આમ આપણે જોવા જોઈએ બેન્ઝીનના અર્થ આપણે અત્યાર સુધીમાં આવું લખીને આપણે આ ડ્રો કરવાની પ્રેક્ટિસ કરી તમે લોકોએ પરફેક્ટલી સારું ડ્રો કરતા બધી બાજુ સેમ લાગવું જોઈએ બરાબર આમ પરફેક્ટલી લાગવું જોઈએ બરાબર અને આગળ પછી આમ દ્વિબંધ બરાબર કે નહીં અને મેં તમને કીધું આ દ્વિબંધ છે એને પેલા સ્પંદનમાં હોય છે બરાબર એટલે બધા કરે દ્વિબંધ વાંચ્યું નથી યાર હે ને આખું ફરતી સમજે તો વારંવાર સમજ પડે તો ક્યાં આ છે પછી અહીંયા આ છે ને આગળ આમ છે બરાબર એટલે આથી કશો ફરક પડે ના એટલા માટે આપણે એને ઓવરઓલ કરી લખીએ છીએ આવું વચ્ચે શું કરી દે આપણે આવું આવું મારે સમજવાની જરૂર નથી આવે હવે આનું ડીપમાં સ્ટ્રક્ચર સમજવા કે આની જરૂર પડશે આપણને બરાબર જો એવું ના સમજતા કે વારંવાર રિપીટ થાય છે બીકોઝ આ વસ્તુ જે છે શું થાય છે બીકોઝ આ જે વસ્તુ છે જે રિપીટ થાય છે બરાબર ત્યારે એ જ વસ્તુ સૌથી અગત્યની છે સમજી લેજો ઓકે અત્યારે આજે વારંવાર રિપીટ થાય છે એ સૌથી અગત્યની વસ્તુ છે જો આપણે ખબર પહેલા 6 કાર્બન લખવાય છે 1 બરાબર 2 3 4 5 અને 6 બરાબર અને 6 કાર્બન છે કયો બંધ છે અહીંયા સિંગલ બંધ છે આ વસ્તુ મગજમાં ફિટ રાખજો હું ફરીથી કહું છું બરાબર ઓવર જરૂર પડશે બરાબર ઓકે હવે શું થયું અહીંયા આગળ એક વખત આવી ગયો
પૃથ્વી પર માલ પછી આગળ એક આવ્યો એક છોડીને એક પૃથ્વી પર અને આગળ એક છોડીને એક પૃથ્વી પર બરાબર પ્રતિબંધ મગજમાં બેઠો અને બાકીની સંયોજક શાંતિ પૂરી કરો એચ શાંતિ એચ તો આગળ કાર્બનની આસપાસ 3 આવી ગઈ કેટલી વધી એક વધી બરાબર એટલે કાર્બનની આસપાસ કેટલી આવી ગઈ 3 આવી ગઈ કેટલી વધી એક આની આસપાસ પણ કેટલી વધી એક આની આસપાસ કેટલી વધી એક આની આસપાસ પણ કેટલી વધી એક અને આની આસપાસ પણ કેટલી વધી એક આ વસ્તુ ખબર નથી ખબર આ બેન્ઝીન જો આ ફિગર એકદમ મગજમાં રાખજો યાદ રાખજો આ છે યલો વાળા છે કયા છે સિગ્મા બંધ કયા સિગ્મા આ વ્હાઇટ વાળા છે કયા છે પાય બંધ કયા છે પાય અને આ પણ સિગ્મા બંધ જ છે કયો છે સિગ્મા બંધ જ છે કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે પડી ગયો આપણને ખબર જ છે આ કોઈ નવી વસ્તુ નથી બરાબર ઓકે અને બીજી વસ્તુ તમને કીધું કે આ જે પાય બંધ છે એને અહીંથી હું આગળ શિફ્ટ કરી દઉં અને અહીંથી આમ શિફ્ટ કરી દઉં અને આને અહીંથી આમ શિફ્ટ કરી દઉં પણ કશો ફરક પડે ના એ તમને ખબર છે ને ક્લિયર બરાબર છે આ વસ્તુ ખબર છે તો આ થઈ ગયું આપણું બેન્ઝીનનું સ્ટ્રક્ચર છે ઓકે હવે આની અંદર આપણો મેઇન ખેલ સ્ટાર્ટ થાય સમજવું થાય બરાબર ઓકે જે આપણે શીખશું તો દેખાય છે ને સમજવું થાય તો હવે આની અંદર આપણો મેઇન ખેલ સ્ટાર્ટ થશે ઇલેક્ટ્રોન અનુરાગીય પ્રક્રિયા બરાબર 3 ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપણે સમજવાની છે એકચ્યુઅલી 5 છે કેટલી છે 5 ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપણે સમજવાની છે બરાબર અને દરેકની કાર્યવિધિ પણ સમજવાની છે જો આ 5 પ્રક્રિયા આવડી ગઈ આ સમજી લો તો તમારું કેમેસ્ટ્રી ઘણું ઈઝી બરાબર તો 5 પ્રક્રિયા આગળ લખી દઉં છું આ 5 પ્રક્રિયા તમારે છે ને 2 વખત લખીને બનાવતા આવડે છે બરાબર કાલે બરાબર અને બહુ જ મસ્ત શું કહેવાય આ પેલું મેથ્સનું હોમવર્ક અત્યારે નહીં પૂછો અત્યારે તો બધું તમારે કાલે એવું ના કરે સર તમે કાલે રાત્રે યાદ નહીં કરતા અને ભાઈ આપનું બતાવો હોય ને કાલે પાછું જો કહું છું ધ્યાન રાખજો બરાબર કાલે તમે લોકોને એટલું માટે કરો એક ક્વેશ્ચન પેલું 2 વખત છે શીખી ક્યારે નવું કોઈ આપને અત્યારે શીખવાડવાનું તો આમાં શીખવાનું કીધું સર શીખવાનું ને તમે એન્જિનિયર બેઠો ખબર અહીંયા જેટલો બને એટલો યુઝ કરવાનો પૂછવાનો પછી પૂછતું રહેવાનું ચાલો નાઇટ્રેશન શું નાઇટ્રેશન પછી બીજી સમજવાની તમારે બીજી હેલો શું કહ્યું નહીં દેખાતો એને ખાલી કલર બ્રાન્ડનેસ નહીં હા ખાલી આ બ્લુ માં એકલું જ દેખાતું બ્લેકમાં અહીંથી અહીં કલર આમનું કરું અરે હા યાર નહીં દેખાતો તો એ કલર બ્રાન્ડનેસ નહીં હતો સાચું તો થોડું આમ કરો ને પણ દેખાશે દેખાય છે એને બરાબર એન્ટર કરો ચાલો નાઇટ્રેશન પેલો ખબર પડે ને નાઇટ્રેશન બરાબર પછી બીજું છે હેલોજિનેશન શું હેલોજિનેશન આ 5 પ્રક્રિયા મગજમાં રાખજો પછી ગમે ત્યારે છેલ્લે સુધી પૂછીશ ત્રીજું છે સલ્ફોનેશન શું સલ્ફોનેશન બરાબર ચોથું છે ફિડલ ક્રાફ્ટ શું ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન શું ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન બરાબર આલ્કાઇલેશન અને પાંચમું પણ છે ફિડલ ક્રાફ્ટ જ છે પણ એસાઇલેશન શું એસાઇલેશન પડી ખબર એસાઇલેશન તો આ 5 પ્રક્રિયા છે કોની જોડે બેન્ઝીન જોડે કોની જોડે બેન્ઝીન હવે બેન્ઝીન પોતે શું છે ખબર છે એરોમેટિક રિંગ શું છે એરોમેટિક રિંગ બરાબર એરોમેટિક ભલે રિંગ એટલે ભલે આપણે લેશું ભલે કીધું ને એરોમેટિક હવે એરોમેટિકનો મતલબ શું આ 5 બંધ સ્પંદન કરે સ્પંદન એટલે હમણાં અહીં છે ને પછી અહીંયા હમણાં હમણાં રહે નહીં અહીંથી આમ ને અહીંથી આમ પછી પાછા એને ચેન્જ પાછા અહીંયા પછી આમથી પાછા આમ પછી આમથી આમ તો જ્યાં સુધી એવું થયા કરે ને ત્યાં સુધી એની એરોમેટિક પ્રોપર્ટી કેવી છે જીવતી છે કેવી છે જીવતી છે જેવું એવું કરવાનું બંધ કરી દે ને એવી એરોમેટિક પછી કહેવાય ના યાદ રાખજો બરાબર અને આનું એરોમેટિક હોવું અને ઘણી બધી નવી ગુણધર્મો આને આપી દે છે શું હોવું આનું એરોમેટિક એને ઘણા બધા નવા ગુણધર્મો એને આપી દે છે તો એની એરોમેટિસિટી છે ને જે કહેવાય ને એરોમેટિસિટી એટલે એરોમેટિક હોવાની લાક્ષણિકતા પ્રોપર્ટી એ જીવતી રહેવી જોઈએ એ પોતે એવું ઈચ્છે એ પોતે શું ઈચ્છે કે મારી એરોમેટિસિટી શું છે જીવતી એવી એની ઈચ્છા છે એ ભાઈની ઈચ્છા એવી છે પડી ખબર હવે આપણે આ 5 પ્રક્રિયા યાદ કરજો નાઇટ્રેશન એટલે ડેફિનેટલી જો યાદ નાઇટ્રેશન એટલે સમજી લેજો ખાલી NO2 નો એડ શું એડ થવું NO2 બોન્ડ કરીને NO2 આ બધું ડીપમાં સમજાવું છું ખાલી અત્યારે ખાલી મગજમાં રાખી મગજ ના ખોલે રાખી દેજો NO2 નું ઉમેરાવું બરાબર કોણ ઉમેરાવું NO2 પછી હેલોજિનેશન શું હેલોજિનેશન એટલે શું ડેફિનેટલી યુ કેન અન્ડરસ્ટેન્ડ હેલોજન એટલે કે ક્લોરીન ફ્લોરીન બ્રોમિન અથવા તો આયોડિન નું ઉમેરાવું એગ્રી પછી
જે સલ્ફોનેશન છે એનો મતલબ શું SO3H શું આ તમે યાદ છે ને સલ્ફોનિક એસિડ યાદ કરો પેલો કાર્બોક્સિલિક એસિડ સલ્ફોનિક એસિડ SO3H એનું ઉમેરાવું એટલે બેન્ઝીન રિંગ પર ઉમેરાવું પછી ફિડલ ક્રાફ્ટ રિએક્શન ની અંદર કોણ ઉમેરાવું મિથાઇલ ગ્રુપ કોણ અથવા ઇથાઇલ આલ્કાઇલ ગ્રુપ આલ્કાઇલ એટલે આલ્કાઇલેશન એટલે શું આલ્કેન નું ઉમેરાવું અને એથાઇલેશન એટલે શું ઓઇલ ક્લોરાઇડ કોણ ઉમેરાવું ઓઇલ સોરી એક મિનિટ ઓઇલ હેલાઇડ કોણ કરે ઓઇલ આલ્કાઇલ કોણ ઓઇલ આલ્કાઇલ એટલે આવું જો C ડબલ બોન્ડ O CH3 યાદ કરો હવે મેં કીધું યાદ છે C ડબલ બોન્ડ O CL અહીં હોય તો આને ઓઇલ ક્લોરાઇડ કહેવાય એ રીતે C આગળ CL ની આગળ CH3 હોય તો શું કહેવાય ઓઇલ મિથાઇલ શું કહેવાય ઓઇલ મિથાઇલ એટલે કે ઓઇલ આગળ પછી આલ્કાઇલ લઈ લે આપણે શું લે જનરલી આલ્કાઇલ એટલે ઓઇલ આલ્કાઇલ નો ઉમેરાવ કહેવાય એસાઇલેશન પડી ખબર આટલી વસ્તુ કેટલા પડી ફરતી આટલું યાદ રાખવા ટ્રાય કરો પછી થોડું ડીપમાં થઈને બધું યાદ આવી જશે એટલે આટલી વસ્તુ મગજ કરા હું ફરતી લખું છું પાંચે પાંચ વસ્તુ ફરતી લખું છું બરાબર નીચે આપણે જોઈએ કેટલું યાદ આવે વિશ્વાસ નહીં ને અરે હમણાં ફ્રી છો અરે કોઈ ટ્યુશન નથી મારું વિશ્વાસ નહીં લઈ જાય ફેર તો ફેર છે એટલે બરાબર નહીં મૂકતો નહીં મૂકતો પણ હવે મૂકી દેતા હવે સમજો હવે ફરતી પહેલું કયું નાઇટ્રેશન પેલું કયું કોની પણ પ્રક્રિયા બની રહ્યા આપણે બેન્ઝીનની કોની બેન્ઝીનની બરાબર NO2 એડ થયું પેન્ટર એકદમ ડીપમાં હું તમને સમજાવીશ બરાબર ઓકે પછી બીજું ક્યાં છે બીજું જોઈ બોલી ખબર નથી વાંધો એ તો યાદ રાખો હેલોજિનેશન શું હેલોજિનેશન એટલે હેલોજન એડ થયું ચાલો હું તમને સમજાવી દઉં છું આમાં બેન્ઝીન રિંગ છે બરાબર એના પર યાદ કરો NO2 આવી જાય યાદ છે ને હવે NO2 કઈ રીતે આવશે તમે ઉપર જો ડેફિનેટલી અહીંથી એક H જશે પહેલા અને એની જગ્યા પર આગળ NO2 આવશે ને તો બેન્ઝીન રિંગ પર જો NO2 આવી જાય એને શું કહેવાય નાઇટ્રોબેન્ઝીન યાદ કરો અને આનું નામ લખાવો ને નાઇટ્રોબેન્ઝીન યાદ કરો તો ભૂલી ગયા હે ને પછી અંદર હેલોજિનેશન એટલે શું હેલોજન નું એડ થયું હેલોજન માન લો કે હેલોજનમાં ક્લોરીન છે વેરી ગુડ શું કહેવાય તો બેન્ઝાઇલ ક્લોરાઇડ યાદ છે ને ક્લોરો ક્લોરોબેન્ઝીન બરાબર પછી ત્રીજામાં શું એડ કર્યું યાદ છે SO3H સલ્ફોનેશન એટલે બેન્ઝીન પર SO3 બેન્ઝીન વેરી ગુડ બેન્ઝીન સલ્ફોનિક એસિડ પડી ખબર ના પડી ચાલો ચોથામાં જોઈએ માન લો કે બેન્ઝીન પર CH3 એડ કર્યું યાદ છે શું કહેવાય ને મિથાઇલ ટોલ્યુએન મિથાઇલ બેન્ઝીન પણ કહેવાય બરાબર મિથાઇલ બેન્ઝીન ના કહેવાય એકચ્યુઅલી લગભગ તો મિથાઇલ બેન્ઝીન નહીં કહેવાય પણ આપણે હમણાં ટોલ્યુએન યાદ રાખો ને બરાબર નંબર 3 નંબર 4 માં બરાબર એને શું કહે છે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન શું કહે છે ફિડલ ક્રાફ્ટ અને પછી જો આવું એડ થયું સમજો આ ખાસ છે COCl3 પડી ખબર આપણે મેં કીધું ને હમણાં આને કહેવાય છે એસિટોફિનોલ શું કહેવાય છે ફિનોલ શું એસિટોફિનોલ હવે આવું તો કઈ જાય યાર કોને કહું તમે સમજો એસિટોફિનોલ કઈ જાય જો આવું હોય CH3 COOH યાદ છે આ શું કહેવાતું યાદ છે ઇથેનોઇક એસિડ યાદ કરો પણ બીજું આને મેં કીધું હતું એસિડિક એસિડ પણ કહેવાય એસિડિક એસિડ યાદ છે એસિડિક એસિડ યાદ છે કે નથી યાદ પેલામાં એસિડ આલ્ડીહાઇડ યાદ કરો એસિડ આલ્ડીહાઇડ આવું है ना CH3 COOH अरे CH3 CHO आल्डिहाइड वाला में याद करो एसिड आल्डिहाइड ना याद आयो तो एसिडिक एसिड दो ने બે કાર્બન એટલે એસિડિક કહેવાય તો આ બે કાર્બન છે એટલે એસિડો કહેવાય એસિડો એસિટો બરાબર હવે યાદ કરો એનું કીધું બેન્ઝીન રિંગ હોય એમાંથી એક એ જાય એટલે ફિનાઇલ યાદ કરો ફિનાઇલ યાદ છે C6H5 ફિનાઇલ કહેવાય તો એસિટો એની પાસે નોન ફીનો ના કારણ કે કીટોન ગ્રુપ છે જો આગળ એટલે એસિટો ફિનાઇલ યાદ રાખો પડી ખબર ના પડી તો આ પાંચ વસ્તુ બને છે યાદ રાખી એટલે પાંચ પ્રક્રિયા છે ફરીથી કઈ કઈ ફટાફટ પહેલી નાઇટ્રેશન એન લખીશ બરાબર બીજી એટલે X લખીશ તો હેલોજિનેશન X બરાબર ત્રીજી સલ્ફોનિક એસિડ એસિડ એડ થયું ચોથી આલ્કાઇલ એટલે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને પાંચમી C ડબલ બોન્ડ O CH એટલે આ શું કહે ઓઇલ મિથાઇલ ના આલ્કાઇલ ઓઇલ આલ્કાઇલ એની કહે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન શું કહે અરે એસાઇલેશન શું કહે એસાઇલેશન યાદ રાખજો તેના પાંચ પ્રક્રિયા હવે પાંચે પાંચ પ્રક્રિયા આપણે સમજીશું બરાબર પાંચે પ્રક્રિયા આપણે સમજીશું પહેલા ખાલી ઉપરથી લખાવજો પછી એની ક્રિયાવિધિ ડીપમાં એક્ચ્યુઅલી શું થાય છે અને ડીપમાં સમજવું એટલું બધું જરૂરી છે આને કે જેની કોઈ લિમિટ નથી બરાબર જો તમારું કેમેસ્ટ્રી કરવું હોય તો બાકી તમારી બરાબર બાકી ચાલો ચાલો પહેલી પ્રક્રિયા સમજીએ બરાબર છે પહેલી
બધી પ્રક્રિયામાં ડેફિનેટલી કઈ રહ્યા છે બધી પ્રક્રિયા નાઇટ્રેશન શું નાઇટ્રેટ હું તમને એકચ્યુઅલી મિકેનિઝમ પેલું છે ને કાર્યવિધિ છે ને કાર્યવિધિ એટલે ડીપ કાર્યવિધિ એટલે શું ડીપ સમજો કાર્યવિધિ એટલે ડીપમાં એ પણ તમને સમજાવો તો રહેશે બરાબર હવે સમજો આપણો બેન્ઝીન છે સમજો ધ્યાનથી બેન્ઝીન છે હું એને આમ કરું છું ખાલી બેન્ઝીન બરાબર હવે એ બેન્ઝીનની અંદર મારે નાઇટ્રેશન કરવું હોય તો બે વસ્તુ નાખવાની કઈ કઈ વસ્તુ સમજો બે વસ્તુ નાખવાની બરાબર સમજો ત્યાંથી સાંદ્ર સાંદ્ર એટલે ખબર ને મંદ અને સાંદ્ર સાંદ્ર એટલે એકદમ ખતરનાક સ્ટ્રોંગ એકદમ સાંદ્ર HO3 નાખવાનું અને બીજું નાખવાનું સાંદ્ર H2SO4 નાખવા હવે વસ્તુ નાખવાની સમજો ત્યાંથી બરાબર હવે વસ્તુ નાખવાની બરાબર આમાં સામાં બેન્ઝીન જોડે બરાબર હવે ક્વેશ્ચન એટલે ખાલી આવું તમે નાખશો ને એટલે સીધું જ ખબર શું થશે તમને પડી જશે નાઇટ્રો બેન્ઝીન તોડી જશે આગળ બેન્ઝીન છે બરાબર આગળ અને પડી જશે એનો અને પાણી થોડું અલગ થશે બરાબર હવે ક્વેશ્ચન એટલે સારું આ બધું થાય કે અંદર અંદર શું થાય ડીપમાં એક્ઝેક્ટલી થાય છે શું હે ને એને કહેવાય એની કાર્યવિધિ તમે આપણે ખાલી એક્ઝામમાં આટલું લખવાનું તમને આટલા લખો એટલે માર્ક્સ મળી જશે આમાં એક વસ્તુ ભૂલાવી ના જો પડી ખબર આ શું છે તમારું આમાં કોઈ ડાઉટ નહીં ને અને આ શું તમારું નાઇટ્રો બેન્ઝીન તો તમને જ્યારે નાઇટ્રેશન કર્યું નાઇટ્રેશન પ્રક્રિયા કઈ છે નાઇટ્રેશન તો મેં કર્યું કોની પ્રોસેસમાં એક આ લેવાનું બીજું આ લેવાનું બંને કમ્પલસરી છે બરાબર એટલે તમારે એટલે સીધું આ મળી ગયું તમે આટલું લોકો એટલે માર્ક્સ તમને મળી જાય પણ આપણે કાર્યવિધિ સમજવી પડે જો કાર્યવિધિ સમજો તો જ તમને લાંબો સમય યાદ રહેશે અને તો જ તમને ફીલ આવશે બાકી ફીલ આવે તો રેડી સમજવા માટે રેડી કાર્યવિધિ સમજવા માટે રેડી કાર્યવિધિ સમજીએ આપણે કાર્યવિધિ સમજીએ આપણે કાર્યવિધિ કેટલી યાદ છે કઈ નહીં ચાલો આપણે કાર્યવિધિ તો સમજવું છે જો હવે બે વસ્તુ છે કઈ કઈ HNO3 છે ને HNO3 અને H2SO4 હવે આ વસ્તુ છે હવે H2SO4 છે એનો વાર્તા લખો સમજો OH એટલે HSO3 અને આની ઉપર છે જો એક ગયા થઈ ગયા આ એક અને આ એક થઈ ગયા 2 H કેટલા છે 1 અને કેટલા 3 ને 4 પડી ખબર તને પડી ખબર આટલું પડી પાકો પડી તો હવે સમજો HNO3 છે ને એને લખું છું આગળ જો સમજો NO2 અને OH આ પડી ખબર એ પણ એક બંધ લખી દો એ પણ સમજો બરાબર સમજો સમજો ઓકે જો ફરતે જો આગળ HNO3 થઈ ગયું HN ઓ કેટલા છે 3 પડી ખબર અને આ એક થયું ને અને આપણે હવે આગળ સમજાવું તમને એના પહેલા તમને એક વસ્તુ કહીશ બરાબર તમને મેં કીધું તો નથી કીધું એસિડ છે ને એસિડ અને ના કીધું તો મારા વિડીયો તમને ખબર પડી જશે YouTube પર છે એસિડ છે એસિડ શામાંથી બને ધાતુ કે ધાતુમાંથી આ ધાતુમાંથી ખબર કે નહીં ખબર ખબર છે હા તમને ખબર કીધું તો લાવું એસિડ શામાંથી બને અધાતુમાંથી બરાબર અને બેઝ શામાંથી બને ધાતુમાંથી એટલે કોઈ પણ મને ધાતુનું નામ કહો તો ફ્લોરિન કહેવાય આ બધા ધાતુ છે ને જો આ બધાની ટેન્ડન્સી ઇલેક્ટ્રોન શું કરવાની છે ઘુમાવવાની ટેન્ડન્સી છે એટલે માઈનસ તો ઘુમાવવાની કેમ કીધું આ એનો દેખાતો નહીં મેળવવાની નહીં ફ્લોરિન શું હોય ઇલેક્ટ્રોન ખૂટે છે બધાને જો ધાતુ શામાંથી બને મેટલમાંથી સોડિયમ છે મેગ્નેશિયમ છે કેલ્શિયમ છે હે ને આ બધાની ટેન્ડન્સી શું છે ઇલેક્ટ્રોન ઘુમાવવાની પડી ખબર તને પડી મતલબ યાદ રાખજો જે પણ ઇલેક્ટ્રોન મેળવે ને એને કહેવાય લુઈસ એસિડ શું કહેવાય લુઈસ એસિડ અને જે પણ ઇલેક્ટ્રોન ઘુમાવે એને કહેવાય લુઈસ બેઝ યાદ રહેશે શોર્ટકટ સૌથી ઈઝી કહું છું બાકી એટલી બધી કન્ફ્યુઝન હતો ને યાદ નહીં રહે આના નાની વસ્તુ સમજો વાત લખો ખુશી લખી દે વિના શરમાવા ના હોય એમાં ખરેખર કહું ખાલી કહું છું પડી ખબર તો કહું છું બરાબર આ જ બધી વસ્તુ નાની વસ્તુ મગજમાં રાખવાનું છે અને આ હિન્ટ ખબર પડી કે ના પડી ખબર એટલે જે ઇલેક્ટ્રોન શું કરે એ શું કહેવાય લુઈસ યાદ રાખજો એટલે જે ઇલેક્ટ્રોન લુઈસ બેઝ બહુ વખત તેની વસ્તુ બધી કરી સમજો વાત બરાબર ઓકે હવે સમજો શું તો સમજો કે થયો સમજો આ H છે ને સમજો હું બાર ફરતી કરું પડશે આને
અહીંયા આગળ O હતું અને અહીંયા આગળ H બરાબર કે નહીં? હવે સમજો કે આ ઓક્સિજન શું કરે છે ખબર? આ H2SO3 H2SO4 ઓક્સિજન શું કરે ખબર છે? આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચવાનો ટ્રાય કરશે કારણ કે એને ઇલેક્ટ્રોન વગર ચાલતું નથી. આ કે ના જો તમે હે ને આ કે બાજુમાં ઓક્સિજન છે અને વધારે ખેંચશે કારણ કે આ તો એને ભાવ આપે ને અને અહીંથી ભાવ પડશે ને એટલે આ ખેંચવાનો ટ્રાય કરશે. એટલે એ કરશે આવશે પાર્શિયલ નેગેટિવ આગળ પાર્શિયલ પડી ખબર તને એટલે આ કંટાળશે તો માણસની લિમિટ હોય યાર ક્યાં સુધી દબાઈ જીવવાનું એટલે આ કહેશે ભાઈ જા લે તું જરા ઇલેક્ટ્રોન ખતમ પોતે બરાબર. અને આ પોતે અહીંથી એક મિનિટ આ પોતે અહીંથી છે ને નીકળી જશે કયા ફોર્મમાં H+ ના ફોર્મમાં નીકળી જશે. આ પ્લસ છે પ્લસને કોણ તરફ એટ્રેક્શન હોય માઇનસ એટલે શું ઇલેક્ટ્રોફાઇલ શું કહેવાય ઇલેક્ટ્રોફાઇલ ફાઇલ એટલે લવ એટ્રેક્શન કીધું ઇલેક્ટ્રોફાઇલ. હવે એને ઇલેક્ટ્રોન કઈ દેખાશે એ દેખાશે જો તમારે દેખાય કે ના દેખાય આ તૈયાર બેઠું છે હા આવી જાય પડી ખબર કે ના પડી શું કહું છે સમજો ધ્યાનથી એટલે સમજો શું થશે આવો છે આ કોણ આવો છે HNO કોણો છે આવો H2SO હા HNO2 નો છે HNO3 નો સોરી એનો છે સમજો ધ્યાનથી તો નહીં મજા આવે સમજો આવું છે. હવે એ જોડે બે હતા બે આ એક જ બનશે કે આને એક જ ઇલેક્ટ્રોન શું કહેવાય કોઈ જોડે બંધાયેલા નથી. હવે સમજો ધ્યાનથી આની જોડે આગળ આવો છે જોડે આગળ તો H છે અહીંયા H છે આ છે ને જો બરાબર આ તો છે. હવે શું થયું આ આગળ આવ્યો H+ આવ્યો એટલે શું કર્યું આ બે ઇલેક્ટ્રોન જે હતા સમજો મારી રીતે બસ બાજુ સમજો ધ્યાનથી બરાબર શું થશે ખબર છે આવું થશે આ બંને ઇલેક્ટ્રોન પોતે H ને આપી દેશે અને પોતાના પર કયું આવી જશે પ્લસ આવશે. હવે ઓક્સિજનમાં મેં કીધું પ્લસ શું થતો થાય ઓક્સિજન પ્લસ શું થાય પ્લસ મતલબ શું ઇલેક્ટ્રોન કોઈ લઈ લીધા હવે તારું ઇલેક્ટ્રોન પોતે ડોન અને આ ઓક્સિજન પોતે ડોન એ બધા ઇલેક્ટ્રોન લે અને સાલું કોઈ એને ઇલેક્ટ્રોન લે આ તો વાત જમે તમે વિચારો ના ના જાવે ને ચોરી ઘરમાં ચોરી એવું થયું ના તો બરાબર એટલે તૈયારીમાં ઓક્સિજન ગુસ્સા આવશે એટલે શું કરશે નાઇટ્રોજન કે તમે લાઈ ચાલ ઇલેક્ટ્રોન લાઈ ચાલ પડી ખબર કે ના પડી એટલે શું થશે આ ઇલેક્ટ્રોન લઈ એટલે જવાબ આપે લીધા એટલે આ પ્લસ બાજુ શાંત થઈ ગયું માઇનસ નહીં થયું શાંત થયું માઇનસ ના થયું કહેવાય પડી ખબર કે ના પડી શાંત પડી એટલે હવે નોર્મલ થઈ ગયા શું પડી ગયું જો પાણી બન્યું કે ના જો તમે પાણી હલત થઈ જશે અહીંથી અને બીજું શું અલગ થયું NO2 હવે NO2 માંથી N ઇલેક્ટ્રોન ગુમાયા ને એટલે એનો અર્થ એટલે શું આગળ આવી ગયું પ્લસ આને કહેવાય નાઇટ્રોનિયમ આયન શું કહેવાય નાઇટ્રોનિયમ ને કર પડે બહુ સારી રીતે આપકો પડે શું કહેવાય આને નાઇટ્રોનિયમ આયન એટલે નાઇટ્રોનિયમ આયન બન્યું કે ના બન્યું જો હવે ચાલો આપણે બેમાંથી એક પણ નાખ્યું ના હોત આ નાખ્યું ના હોત H2SO4 નાખ્યું ના હોત તો અહીંથી આવું છૂટું પડતે ના પડે અહીંથી છૂટું ના પડે તો અહીંયા મળતે H2 અને H મળતે ના મળે આ રીતના મળતે તો આ લગતે પાણી ના અને એ લગતા તો NO2 મળતે ના મળતે NO2 ના મળતે તો આગળ NO2 આવતે કઈથી પડી ખબર શું કહું છું એટલે બંને જરૂરી છે. આ પહેલી વખત સમજો તો ક્રિયા આવી એટલે થોડી અઘરી લાગશે પણ પછી એટલી મજા આવશે ને તમને આ તો સારું મસ્ત થાય પડી ખબર તમે પડાવી શકો છો બહુ મજા આવશે બરાબર પહેલી વખત તમે કરો છો બરાબર પણ પડે ખબર થોડી હવે મને એમ કહો કે આગળમાંથી લુઈસ એસિડ લુઈસ બેઝ કયું આ તમે કહી દો તો કે હા તમને બધી ખબર પડે છે આ બેમાંથી એટલે HNO3 લુઈસ એસિડ કે H2SO4 લુઈસ એસિડ Luis base Luis base H2SO4 तो લુઈસ base इलेक्ट्रॉन घुमा है अरे HNO3 with that श्योर જો તમે વિચાર આ HNO3 છે એમાંથી ઇલેક્ટ્રોન જાય છે ને આ બાજુ અલ્ટિમેટલી અને આમાંથી ઇલેક્ટ્રોન આને આ બે ઇલેક્ટ્રોન છે આને આપે છે ને આગળ H+ ને આપે છે ને પહેલા તો અને પછી અહીંથી લે છે ને અને પછી એનો અલગ પડે છે ને બરાબર આને સારું લે છે કે આપણે જેવું કહે છે તો આપણે નહીં પણ બેમાંથી એક લુઈસ એસિડ અને એક લુઈસ બેઝ છે તો આને શું કર્યું ઇલેક્ટ્રોન લીધા ને એને ઇલેક્ટ્રોન લીધા એટલે આ લુઈસ એસિડ આ લુઈસ બેઝ હશે આ લુઈસ બેઝ ને આ લુઈસ એસિડ શું છે આ લુઈસ તમે જુઓ ને કારણ કે આ તો ઇલેક્ટ્રોન લીધા જ ને હવે આ ઇલેક્ટ્રોન લે તો આનું તો આવું થશે જો HSO3 સોરી HSO4 છે કારણ કે આ 3 H4 એના પર આવી ગયો છે માઈનસ ચાલો તો ગામા ઇલેક્ટ્રોન લઈ લીધા ને એને હવે માઈનસ ઇલેક્ટ્રોન લીધા એટલે ઇલેક્ટ્રોન કોણ લે એસિડ લે
એટલે આ થઈ ગયું લુઈસ એનું તો આ શું હોવું જોઈએ કમ્પલસરી લુઈસ બેઝ હોવું જોઈએ પડી ગયું આપે એટલે શું કરે છે અહીંથી આપે છે ને આ બરાબર કે નહીં એટલે બેઝ થયું એટલે આ થયું લુઈસ બેઝ પડી ખબર શું કહું છે નહીં પણ પડી ખબર પાકું બસ તો એ રીતે કરીને આપણે શું બને છે નાઇટ્રોનિયમ આયન શું બને છે હવે ક્વેશ્ચન છે કે સારો નાઇટ્રોનિયમ આયન બની પણ ગયો પણ એને અહીંયા લગાવો કઈ રીતે કઈ લગાવવાનો છે આપણે એને બેન્ઝીન રિંગ પર લગાવવાનો છે તો કામ થશે ને આપણું તો પડી ખબર ના આપણે બાકી કામ થાય કામ થાય તો હવે એની આપણે પેટની સમજીએ નાઇટ્રોનિયમ આયન બની તો ગયો હે ને હવે એને આપણે લગાવવા કે બેન્ઝીન રિંગ પર લગાવો છે જ્યાં સુધી લાગે ના બેન્ઝીન ત્યાં સુધી આપણું કામ થયું તો પાછું બેન્ઝીન પર લગાવવાની ફિટ પદ્ધતિ સમજીએ આપણે હે ને તો ફરતી હું બેન્ઝીન એકદમ ડીપ માં ડ્રો કરું સમજો ત્યાંથી 1 2 3 4 5 અને 6 અને આમ થયું અહીં આગળ આવશે V1 એ પણ આવશે V1 અને એ પણ આવશે V1 અને મેં શું કીધું અહીં આગળ આવશે ને એ બધે એક એક આવી જશે બરાબર કે નહીં સમજો ત્યાંની મજા આવશે હવે શું થયું સમજો માન લો કે આપણે કોઈ પણ એટલે ચાલે બરાબર માન લો કે અહીં આગળ છે તો જો EH ઓકે શું કર્યું ખબર છે કશું કર્યું નહીં એને આપણે બીજી સમજો હવે જો સમજો NO2 છે ને શું છે પ્લસ છે યાદ કરો નાઇટ્રોનિયમ આયન હમણાં બતાવું તમને બાકી રિવાઇઝ કરું છું પહેલે વેલ્યુ એ નાઇટ્રોનિયમ આયન પડી ખબર હવે આ પ્લસ છે ને પ્લસ ને કોણ તરફ આકર્ષણ માઇનસ કે પ્લસ માઇનસ એટલે શું કહેવાય ઇલેક્ટ્રોફિલિક શું કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગ આજ અનુરાગ એટલે પ્રેમ કીધું તું ઇલેક્ટ્રોન તરફ અને અનુરાગ છે પ્રેમ છે બરાબર કે નહીં હવે ઇલેક્ટ્રોન સોચશે આમાં ફરશે હવે જોશે કે આવું બધું ઇલેક્ટ્રોન દેખાય ગયા યાદ કરો આ પાઈ ઇલેક્ટ્રોન છે ને જે પાઈ છે ને પાઈ એટલે શું છે ઇલેક્ટ્રોન વાદળ યાદ કરો એ એટલું બધું મજબૂત બંધ નથી ઇલેક્ટ્રોન વાદળ એટલે ફ્રી છે ઇલેક્ટ્રોન તો યાર મોટી થઈ ગઈ મારે ઇલેક્ટ્રોન જોઈએ છે ખબર છે ભાઈ ઇલેક્ટ્રોલાઇટ બેન્ઝીન કે ચલાય પડી ખબર ના પડી ખબર પડી એટલે શું કરશે આને કોઈ પણ પાઈ બનશે સમજો ત્યાંથી બહુ મજા આવે સમજો એક વખત સમજી દો એટલે બધા સમજો કે આ પાઈ ઇલેક્ટ્રોન રેડી થઈ ગયા છે કે હા ભાઈ આપી દઉં છું બરાબર હવે સમજો ત્યાં શું થયું અહીં આગળ આમ આવી ગયું અને એક જોડાઈ ગયું પડી ખબર હવે સમજો ત્યાંથી આ કાર્બન હતું આ કાર્બન પાઈ ઇલેક્ટ્રોન બંને આને આપી દીધા એટલે આનું તો કામ થઈ ગયું આની નુકસાન તો થઈ ગયું આ પ્લસ હતું ને એનું ઇલેક્ટ્રોન મળી ગયું નહીં એનું કામ થઈ ગયું પણ આ કાર્બન બીજા વળશે ત્યારે તો પ્લસ બની ગયો યાર બરાબર એકચ્યુઅલી પ્લસ નથી બન્યું બાર એક મિનિટ લેટ મી કરેક્ટ માય સેલ્ફ એકચ્યુઅલી પ્લસ નથી બન્યું પ્લસ કદી બન્યું તમે જો પ્લસ કદી બન્યું એના ઇલેક્ટ્રોન તો છે જ ને જો પહેલા અહીં હતા બરાબર પહેલા અહીં હતા હવે અહીં તો છે જ ને એટલે પ્લસ બન્યું નથી પ્લસ કરે ઇલેક્ટ્રોન કોઈ લઈ જાય તો પડી ખબર પણ શું થયું ખબર તમને જો એરોમેટિસિટી છે ને જે જીતી જો તમે સ્પંદન તૂટી ગયું નથી આવું તો ના તમે આગળ કીધું કે તો એરોમેટિસિટી રાખવાનો ટ્રાય કરશે પડી ખબર બીજી વસ્તુ આ કાર્બન છે ને જો આ કાર્બન છે મેં કીધું યાદ કરો એક પણ દ્વિબંધ આવે એટલે એક કાર્બન કયું હાઇબ્રિડેશન વાળું હોય sp2 યાદ છે મને કીધું કીધું ને આલ્કેન હોય ને આલ્કેન એમાં આવું હોય એટલે આ કાર્બન કયું હાઇબ્રિડેશન છે sp3 યાદ છે કે નથી યાદ આવું કે આલ્કેન હોય આલ્કેન તો એમાં કયું હોય sp2 અને આલ્કાઇન હોય ને એમાં કયું હોય sp ખાલી sp પાકો સમજાવું તો સમજો હવે આ કાર્બન જેની આસપાસ ત્યાં સિંગલ બનશે આ કાર્બન કેવું છે sp2 જો તમે એક જીવન છે ને ત્યારે આ કાર્બન કેવું થઈ ગયું સાલું આ તો ના ચાલે આ તો ખોટું આ તો સારું ખોટું હે ને આ હાઇડ્રોજન પિક્ચરમાં આવે કોણ આ હાઇડ્રોજન હવે આ હાઇડ્રોજન કહે છે કે યાર તમારે આટલા દિવસથી સંભાળીને રાખ્યું છે બરાબર બેન્ઝીનને કહે છે તો મારી પણ કંઈ ફરજ આવે છે બરાબર કે હા ખરેખર આવી બધી વાતો કરે આલો ખબર નહીં તમને તો મારી પણ કંઈક ફરજ આવે શું ફરજ આવે છે મારી મારું બ્લુ નહીં મારી કંઈક ફરજ આવે છે બરાબર હવે એ ફરજ શું છે એની સમજીએ આપણે તો એની ફરજ યાદ કરતા એવું કહે છે કે હું એક કામ કરું હું છે ને H+ ના ફોર્મમાં અલગ થઈ ગયું કયા ફોર્મમાં H+ ના ફોર્મમાં એટલે ઇલેક્ટ્રોન મૂકીને અલગ થઈ ગયું છે મારો ઇલેક્ટ્રોન બરાબર અને આ કાર્બન પોતાનો ઇલેક્ટ્રોન તો છે જ અને આ પોતાનો મૂકી જતો રહ્યો ઇલેક્ટ્રોન એટલે આ બે થઈ ગયા ઇલેક્ટ્રોન પાછા એ બે ઇલેક્ટ્રોન શું થાય પાછો એકાડ સ્પંદન આવી જાય છે પડી ખબર ના પડી એટલે H+ થઈ ગયો અહીંથી અલગ આના ઉપર આવી ગયું NO2 પડી ખબર ના પડી હવે એવું નથી સર આમાં તો એનો નામ બતાવો તો મને એનો નામ બતાવો ઉપર બતાવો તું એટલે એનથી ઉપર પણ મને કહો તો અરે હું આમ રોટેટ કરો ફરક પડે પડી ખબર ના પડી આટલું ડીપમાં થાય કેવું કહે નહીં
પડી ખબર માઉસ નો આ ખરેખર બહુ ઈઝી સમજાવું મેં આટલું ઈઝી સમજાવું મને કોઈ લિમિટ નહીં બરાબર આ તમે જોજો બધા રડે બધા ખબર કશી ખબર નથી પડતી આવું શું થાય છે હું તમે જોજો તમને આનો બેનિફિટ તમે જો કેવો થાય છે બરાબર ફરતે સમજો બરાબર આખી વસ્તુ ફરતે સમજો ભલે અત્યારે એવું લાગતું કે વસ્તુ પણ એટલી મજા આવશે તમને જુઓ તો બરાબર બરાબર ચલો આગળ જોઈએ બરાબર ફરતે આખું સમજો બરાબર હવે તમને પેલું ફટાફટ સમજી જશે કયું મેઇન પ્રોસેસ હે ને શું કર્યું આપણે બેન્ઝીનમાંથી બોલો શું બનાવ્યું બેન્ઝીન તો આમાં કશું નહીં આવે શું કર્યું નાઇટ્રેશન કર્યું શું કર્યું આપણે આગળ મેં સાંદ્ર વેરી ગુડ બંને જરૂરી તો પડી ગઈ ના પડી હવે હે ને હવે શું બની ગયું અહીંયા બેન્ઝીન ઉપર NO2 એટલે કે નાઇટ્રો બેન્ઝીન થયું કહેવાય નાઇટ્રેશન શું કહેવાય ને નાઇટ્રેશન થયું પડી ખબર આનું ડીપમાં સમજીએ આનું મિકેનિઝમ તમે આટલું લખો એટલે તમને માર્ક્સ પડી જાય આ લખો આટલું લખો એટલે તમને માર્ક્સ પડી જાય પૂરા 2 માર્ક્સ આમ કરે ટીક અને 2 માર્ક્સ પડી જાય પડી ખબર પણ ડીપમાં સમજ આવે ને આપણે મજા આવે બહુ જ મજા આવે એટલે આગળ બધું આના પર જ આખો ખેલ છે કેમિસ્ટ્રી 12th ની અંદર બરાબર ચાલો જોઈએ હવે મિકેનિઝમ સમજીએ આપણે આની બરાબર ચાલો યાદ છે મિકેનિઝમ શું કરવાનું પહેલા તો આપણે અલગ અલગ સ્વરૂપમાં લખવાની ગયો તો H2SO4 છે એટલે લખી દઉં H બરાબર એવું મગજમાં રાખવાનું કે OH નાખવાનું છે એટલે બાકી બધા મગજમાં હે ને હવે ચાલો જો H2 વાળી એક જ ગયો H બાકી રહ્યો અને SO3 જાતે રહો મગજમાં નાખો છો આવી જાતે મગજમાં નાખો અને એ રીતે આપણે કરવાનું HNO3 છે ને એમાં આગળ O અને આગળ H હવે શું લખું હે પાકું બરાબર ક્લિયર તમે તો વિચારો H આવી ગયું N અને O3 ખતમ વાત ચાલો હવે ગેમ અહીંથી સ્ટાર્ટ થશે બરાબર હવે શું કરો સૌથી પહેલા જો આ ઓક્સિજન છે ઓક્સિજન એટલે હારું પેલું એવું ચીકણું બધી બાજુ ઇલેક્ટ્રોન લાવો આ ચાર છે ને મારા હારા વિચિત્ર છે ફ્લોરિન ઓક્સિજન ક્લોરીન અને નાઇટ્રોજન ઇલેક્ટ્રોનથી ધરાતા જ નહીં હે ને તો ઓક્સિજન મળે એવું છે માંગ છે પણ આ બાજુ ઓક્સિજન અમે કશું ચાલે ને પોતાના પાટરામાં ચાલે કશું ના ચાલે અહીંથી મળશે ને મળશે તો એટલે અહીંથી ઇલેક્ટ્રોન આગળ લઈ જશે પોતે વધી જશે માઇનસ અને આને કરી દેશે H+ ના ફોર્મમાં અને પડી ખબર છે કહું છે H+ ના ફોર્મમાં કરી દેશે આને અને એટલે આ સુધી જોજો HSO4 થઈ ગયું ને એને ઉપર આવી ગયું માઇનસ તો કે આને ઇલેક્ટ્રોન લઈ લીધા બંને અને H+ થઈ ગયો હવે આ બીજા પડતું હતું તો મારે ઇલેક્ટ્રોન લઈ લીધા કોઈ હેલ્પ કરો તો આગળ ઓક્સિજન છે જો એટલે આ પહોંચી જશે અહીંયા હવે ઓક્સિજન શું કહેશે ઓક્સિજન કહે હા ભાઈ ચાલે બરાબર હવે આને પોતાની ઇલેક્ટ્રોન આપી દીધા ને એટલે આ રહેશે પ્લસ પણ એના પર પ્લસ શું થાય તો ડોન છે બાકી તો નાઇટ્રોજન તૈયાર કરશે લાઈ બેટા ઇલેક્ટ્રોન લાઈ પડી ખબર એટલે આનું કામ થઈ ગયું H2 થઈ ગયું અલગ થઈ ગયું H2 ના ફોર્મમાં અને બાકી રહેશે આગળ NO2 પર કેવું રહેશે NO2 પ્લસ કેમ કારણ કે આને ઇલેક્ટ્રોન અહીંથી આમ લઈ લીધા પડી ખબર મિકેનિઝમ આખી હવે તમને કીધું લુઈસ એસિડ અને લુઈસ બેઝ જોજો આ શું કરે ઇલેક્ટ્રોન લે છે ને એથી આના ઇલેક્ટ્રોન લીધા ને એટલે આ થયું એસિડ યાદ કરો અને આ થયું બેઝ પડી ખબર કે ના પડી ઓકે હવે NO2 ફરશે નાઇટ્રોજન આયન છે હવે એને પ્લસ એટલે ઇલેક્ટ્રોનની જરૂર છે તો ઇલેક્ટ્રોન કઈ મળશે બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોન છે મેં કીધું ને આખો આપણે ડ્રો કર્યું C છે C અને C અને આગળ આપણે એક આ ગમે ત્યારે ખબર છે એક છોડીને હે ને તો આગળ આવું હતું હવે આ NO2 દોડતું આવ્યું હવે હા મને આ 5 ઇલેક્ટ્રોન મને મળી શકે એમ છે એટલે આ કાર્બન કીધું કે ચાલ વાંધો નહીં એક કામ કર તો આગળ આવી જાવ તો તને આગળ ઇલેક્ટ્રોન આપી દઉં બરાબર એટલે આ પેલો પાઈ બંધ અહીં પાઈ બંધ થશે અહીંથી તૂટી જશે આ પાઈ બંધ થશે આ પાઈ બંધ છે તૂટી જશે અહીંથી બરાબર અને ત્યાં પાઈ બંધ તૂટી અને ત્યાં કોણ આવી જશે આગળ NO2 આવી જશે પડી ખબર હવે મેં તમને કીધું પહેલાથી એકચ્યુઅલી હા H લખવા લઈ ગયા પણ કઈ જશે અહીં પણ કઈ જશે અહીં પણ હશે વધે કે H તો હશે જ ને હવે જેમાં આને ઇલેક્ટ્રોન આપ્યા જો આના પર પ્લસ નથી આવતો તમે સમજો વાત તો કે અહીંયા જ ઇલેક્ટ્રોન હતો આવું અહીંયા જ બરાબર કરી અને અહીંથી ખાલી તૂટીને અહીંયા જ આપ્યું છે બીજું કશું જ કર્યું નથી પડી ખબર કે ના પડી અને હા તમે કહી શકો પ્લસ આના પર હશે જ્યારે ના ખબર આવું હતું ને તો આમ બનતું હતું બરાબર તો આનો ઇલેક્ટ્રોન તો અહીં લીધો ને પણ આનો ઇલેક્ટ્રોન ખેંચી લીધો ને અહીંથી આ ઇલેક્ટ્રોન ખેંચીને આગળ આપ્યા ને એટલે આના પર તો એનો ઇલેક્ટ્રોન પોતાનો જોડે છે જ આનો ગયો બિચારાનો આવવાનો ગયો ને એટલે આગળ ટેમ્પરરી પ્લસ ટેમ્પરરી કેવું ટેમ્પરરી પ્લસ સમજો ત્યાં પડી ખબર કે ના પડી હવે સમજો હવે શું થશે સમજો આગળ H છે હવે H જોશે કે આ તો મારા એરોમેટિક મારું જે ઘર હતું એની એરોમેટિક તૂટી ગઈ હવે મારો સમય છે મારે કંઈક આહુતિ આપવી પડશે
તો કહેશે ચાલો આગળ H પ્લસના ફોર્મમાં અલગ થઈ તો વર્ષ યાદ રાખશે એટલે અલગ થઈ ગયું હવે આ કાર્બનને પોતાનું ઇલેક્ટ્રોન નહોતું જોઈએ બીજું એક ઇલેક્ટ્રોન મળી ગયું H નું હવે જોશે કે મારો ભય રડી રહ્યો છે આ કાર્બનનો ભય થયો ને એ રડી રહ્યો તો જો એટલે આ સીધું અહીંથી પોતાનું ઇલેક્ટ્રોન રહેશે પણ આ ઇલેક્ટ્રોન અહીંથી છે ને સીધું અહીં આગળ આપણે બરાબર બનાય પડી ગયો રાખવું આવે અહીંથી પડી ગયો ના પડી એટલે એરોમેટિસિટી આવી ગઈ પાછી H પ્લસ થઈ ગયું અલગ તો H પ્લસ અલગ થાય તો કઈ H પ્લસ બીજા કયું ગયા H પ્લસ કઈ આવશે અહીં આવી જશે પાછું યાદ કરો H2SO4 માં H પ્લસ હતું અલગ થયું યાદ કરો અહીંથી અલગ થતું ને પાછું આવી જશે એટલે H2SO4 તો એવું થઈ ગયું પાછું કેવું ગયું એટલે હાલ બધું સેટ થઈ પડી ગયું આને કહેવાય છે બરાબર અને બેન્ઝીન રિંગ પર NO2 આવી પણ પડી ગયું બેન્ઝીન રિંગ પર NO2 આ રીતે આવે કેટલી બધી પ્રોસેસ થાય છે મારે આવે અને નથી આવે એ સમય પછી એવું કહો કે સર એક્ઝામમાં આ જ રહી ગયું ખાલી આ તો લખ્યું સર આ જ રહી ગયું સર ચાલો તમે અડધો માર્ક્સ જ આપ્યો અડધો નહીં બેટા તમે 0 માર્ક્સ અપાય પડી ગયો ઘણા પડી એટલે કેમેસ્ટ્રી આટલા માટે ઇમ્પોર્ટન્ટ છે અને કેમેસ્ટ્રી એટલે ટફ છે આપણે ચાલો કેમેસ્ટ્રીમાં પછી કે સર આટલું તો રહી ગયું તમે લોકો નથી કહેતા સર એમ ફાવે સર પણ લખવાનું તારે બોલવાનું તારે તકલીફ પડે એવું ના જાય બાબા સાહેબ આ જો આ ડીપમાં જો તમે હવે તમે આ નાખો જ ના તો આ કઈથી રહેતા મને કહો તો અને તો કઈથી આવે મને કહો તો પછી પડી ખબર આવું બધું છે અને હા એ લખ્યું ત્યાં છે એક્ટિવ અલગ થાય લખ્યું ત્યાં છે મેં તો લઉં ને એક્ટિવ જો અલગ આવે હજુ એક્ટિવ અલગ કરજો હવે ખબર પડી એક્ટિવ અલગ થાય એવું કામ લખ્યું નીચે લખી છે ને હા પડી ખબર ભૂખમાં છે હા અને બીજું તાપમાન પણ આપ્યું છે કેટલું આપ્યું છે 323 થી 300 આટલું તાપમાન આપ્યું છે 323 થી 333 એ તમારે યાદ રાખવું પડશે એનો કોઈ જોડે કોઈ એનું સોલ્યુશન નથી દુનિયાના કોઈ પણ કેમેસ્ટ્રી ટીચર જોડે તાપમાનનું કોઈ સોલ્યુશન નથી તમારે યાદ રાખવું પડશે પડી ખબર કે ના પડી ચાલો આગળ જોઈએ હવે કેવી રહી પ્રોસેસ મજા આવી પહેલી પ્રોસેસમાં તો આ કમ્પ્લીટ યાદ રાખી લેવાનું છે બરાબર છે ચાલો સેકન્ડ સમજીએ હવે હવે આપણે સમજીએ હેલોજનેશન શું સમજીએ હેલોજનેશન બરાબર હવે હેલોજનેશન એટલી બધી સારી વસ્તુ છે પણ આટલું ડીપમાં એવું સિમ્પલ જ છે હેલોજનેશન માટે બધું અઘરું છે અને મારે સમજાવ્યું છું શું કર્યું આ સમજ્યું બેન્ઝીન રિંગ અને મેં તમને સ્ટાર્ટિંગમાં બધું સ્ટ્રક્ચર ફોર્મમાં લખો બેન એનથી જ મજા આવશે ડાયરેક્ટ ભાગમભાગી કરવાની જ નહીં પછી તમને ફીલ આવશે પછી તમે કરી શકો છો બરાબર હવે તમને ખબર પડી ગઈ કે ડાયરેક્ટ આવું લખાય CH3 CH2 CH2 Cl આવું ડાયરેક્ટ ખબર લખાય હવે તમને ખબર પડી ગઈ હે ને પછી આવું હોય C3 તો કેટલા લખો અહીંયા હજુ નહીં હોય 7 લખવાના યાર હજુ એ મગજમાં આવું નહીં અલા યાર આલ્કાઇલ શું થાય CN2N+1 ના થાય યાદ કરો પ્રેક્ટિસ જ નહીં કરતા ઘરે ખબર નહીં શું કરે અગર આટલું મસ્ત ભણાવતો ખબર નહીં પ્રેક્ટિસ કરો ઘરે નહીં થોડું ચાલો હવે આવું લખ્યું અહીંયા આ શું છે સાયક્લોહેક્સેન છે સાયક્લોહેક્સેન કહેવાય જો બેન્ઝીન કયા ડબલ બોન્ડ આયા પછી કેમ બેન્ઝીન કહું છું બરાબર ને ત્યાર પછી બરાબર ચાલો પછી ડબલ બોન્ડ નાખીએ અહીંયા અહીં ના બરાબર તમે તેને ખાય પડી ખબર બાકી બધે એક એક મૂકી દઉં છું હવે કહેવાય કે ના કહેવાય હવે બેન્ઝીન એગ્રી કશું નહીં Cl2 પ્રોસેસ કરો કોણ જોડે Cl2 કોણ જોડે પણ Cl2 પ્રોસેસ કરો ને એમાં આગળ લેવાનું નિર્જળ AlCH3 લેવાનું નિર્જળ બરાબર હવે ક્વેશ્ચન કે ચાલુ સર આ લેવું પડે આ નિર્જળ AlCH3 લેવું પડે તો આન્સર છે જો આ ના લખો તો માર્ક કરી દેજો હવે આવું પણ તમને મિકેનિઝમ થી શું કહેતા નથી એ તમને ખબર પડે શું થાય બરાબર સમજો ધ્યાનથી સમજજો નહીં ખબર પડે સમજજો ઓકે હવે બીજી વસ્તુ સમજો આ આપણે કઈ પ્રક્રિયા સમજી રહ્યા છે ઇલેક્ટ્રોન અનુરાગ શું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કઈ ઇલેક્ટ્રોન અનુરાગીનો મતલબ શું ઇલેક્ટ્રોન અનુરાગીનો મતલબ શું ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ છે અનુરાગ એટલે આકર્ષણ લવ પ્રેમ અફેક્શન એટ્રેક્શન કોણ તરફ એટ્રેક્શન છે ઇલેક્ટ્રોન હવે ઇલેક્ટ્રોન તરફ એટ્રેક્શન હોવા માટે પોતે કેવું છે પ્લસ કે માઈનસ પ્લસ આવું છે એટલે સિમ્પલ તો છે પડી ખબર કે ના પડે ક્વેશ્ચન છે કે હારું પ્લસ કરી દો પ્લસ કરું કઈ રીતે પડે ખબર શું કહું છું હવે સમજો પ્લસ કરવા માટે આ નિર્જળ AlCl ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે સમજો ધ્યાન બરાબર આ જે AlCl છે ને શું છે
એ પોતે ખબર કેવું છે લુઈસ એસિડ કેવું છે સમજો ત્યાં શું છે લુઈસ એસિડ આપણે લાગે કે આ સ્થાયી છે પણ આ ખરેખર કેવું છે અસ્થાયી કેવું છે હવે એવું કેવું છે એવું તમને બધી સમજાય 17 પેપર આ કેવું છે અસ્થાયી કેવું છે અસ્થાયી છે નહીં સમજો તો આ પોતે સ્થાયી નથી બરાબર છે ને એને ઇલેક્ટ્રોનની જરૂર છે શું છે ઇલેક્ટ્રોનની જરૂર છે બરાબર એમાં કોણે એલ્યુમિનિયમ બરાબર કોણે એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોનની જરૂર છે બરાબર હવે સમજો તો આ Cl છે અહીંયા બે સમજો તો Cl વચ્ચે શું છે આમ બંધ થશે આગળ બંધ થશે આમ હવે સમજો શું કરશે આ એક Cl છે ને એ પોતે ઇલેક્ટ્રોન ખેંચી લે શું કરશે ઇલેક્ટ્રોન એટલે આવું બની જશે ને બીજો Cl શું બની જશે પ્લસ બની જશે આ ખબર પડી આવું નોર્મલી થાય ને પણ આ નિર્જળ AlCl3 છે ને એટલે આવું બાકી આવું થાય કોઈ દિવસ આવું થાય અને Cl છોડે એકલો એકલો પેલા મુક્ત મૂલક ક્યાં છે મુક્ત મૂલક આગળ એક અને આગળ એક આઉટ છૂટે પણ આમાં આના બંને ઇલેક્ટ્રોન ખેંચી દેતા આ ક્લોરીન પડી ગયો હવે હું શું કરી સમજો આ શું છે માઈનસ આવ્યો અમે એમને એસિડ ઇલેક્ટ્રોન ખેંચે કે ઇલેક્ટ્રોન આપે એસિડ શું કરે પાક્કું લે મેળવે ને તો કારણ કે એસિડ સામે અને નોર્મલ ક્લોરીન ઇલેક્ટ્રોન શું કરે લે એટલે આને ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે આ Cl માઈનસ છે ને સીધું પહોંચી જશે અહીંયા પડી ગયો કે ના પડી અને શું બની જશે AlCl4 ઉપર માઈનસ બની જશે આડો કાર્બન ના પડી પાક્કું પડી એકદમ પાક્કું આગળ જોઈએ તો પછી હવે કોણ બાકી રહ્યું આરડ છે ત્યાં મને ઇલેક્ટ્રોન આપો ઇલેક્ટ્રોન આપો ઇલેક્ટ્રોન આપો ઇલેક્ટ્રોન આપો કઈથી મળશે ઇલેક્ટ્રોન યાદ કરો હમણાં જોયું આપણે આ છે ને પાય વાળું છે ને હા પડી ગયો ના પડી હવે ચલો પાય આવ્યો છે હવે પાછું સેમ વસ્તુ બધા બધી રિપીટ સેમ હવે આ શું કરશે ચાલો એનાથી અલગ થા જેવું અલગ થયું શું થયું અહીંયા આગળ આવી ગયું પ્લસ બની ગયું આ બિચારું હે ને અહીંયા આગળ એક નવો બંધ ફૂટ્યો ઓપન થયો અહીંયા આગળ H છે બરાબર એટલે આ ક્લોરીન જોડા આ સેલ પહોંચી જશે અને મજા પડી ગઈ પડતું તો એટોમિસિટી જતી રહી એટલે આ H હા પડી ગયો કે ના પડી H પ્લસ ના ફોર્મમાં અહીંથી અલગ થઈ ગઈ આહુતિ આવી જતી પોતાની કે જાઓ ભાઈ ચીરો બધી જિંદગી બરાબર છે ને અને શું થયું એક્ઝેક્ટલી અહીંથી આ જતો રહ્યો અહીંથી અને આ જે હતું એ લાઈન બની હતી અહીંથી અને આગળ આવી ગયો એટલે આ પણ પ્લસ અને H પ્લસ અહીંથી શું થઈ ગયું અલગ થઈ ગયું હવે H પ્લસ અલગ તો એની ચિંતા તમારે કરવાની નહીં ક્લાસ બરાબર H પ્લસ અલગ થયું જો એન જોડે આગળ Cl માઈનસ બેઠું છે એટલે H પ્લસ ને Cl અલગ થઈને Cl બની જશે હા તમને બતાવે કે સર Cl તો લીધું રહ્યું ને બરાબર તારી વાત બરાબર 100% પણ અમુક થોડા Cl બાકી રહેશે હજુ પણ બરાબર અથવા H પ્લસ શું કરશે ખબર છે આ જો ઇલેક્ટ્રોન છે આગળ Cl માઈનસ છે ને એટલે આ એક Cl પાછું ઇલેક્ટ્રોન પોતાનો લે છે Cl માઈનસ મળશે H પ્લસ જોડે જોડાઈને Cl પાછું બનાવીને ડીપમાં આવું થાય છે સમજો તો એટલા માટે આ રિઝલ્ટ AlCl ખૂબ જ જરૂરી છે જો આ ના હોય તો પ્રક્રિયા નહીં થાય સમજી લેજો પડી ખબર ના પડી શકો છો હે ને તો યાર રિઝલ્ટ AlCl પોતે કેવું છે એસિડિક બિહેવિયર કેવું છે ને એસિડિક બિહેવિયર છે તો તે હારું બધું ભયાનક છે મેં કીધું જો ClCl બને છે AlCl છે બરાબર પછી આ ક્લોરેનિયમ આ બન્યું ને એટલે કોઈ ક્લોરેનિયમ આ શું કહે અને ક્લોરેનિયમ શું કહે આયન શું કહે ક્લોરેનિયમ આયન યાદ રાખજો આ બન્યું AlCl4 માઈનસ બન્યું પડી ગયું બધું સમજાવવું છે ને જો દરેકમાં આવું બધું તો સમજવા જ્યારે પણ ડિટેલ AlCl લખ્યું ત્યારે બધું આવું થશે તો જોડે ખુશી કરી દે બરાબર આ છે મેં કીધું એ છે ક્રિયાવિધિમાં આ છે બધું પડી ગયો નહીં પડે આ બે ક્રિયાવિધિ ખબર પડી કે ના પડી એકદમ પરફેક્ટલી ચાલુ રાખીએ અત્યારે બાકી એમ બેસી તો ઘણું બધું છે બરાબર 5 પ્રક્રિયા મગજમાં રાખો ફરક પહેલી કઈ યાદ છે એ તો કમ્પેર કરીને પછી બીજી કઈ જોઈએ અત્યારે હાઇડ્રોજનેશન એ આપણે ડીપમાં જોઈ પછી સલ્ફોનેશન બેન્ઝીન પર SO3H બરાબર એક કહેતા આપણે સમજી પડતું પછી અધી કઈ જોઈશું ફિડલ ક્રાફ્ટ આલ્કેનેશન અને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન આલ્કેનેશન માં બેન્ઝીન પર CH3 એટલે ટોલિન મળશે અને પહેલામાં COCl યાદ છે ને એસિટોફિનોન યાદ આવ્યો એ પણ સમજાવવાનું કહેતા હોય એસિટોફિનોન એ બધી જો એસિટોફિનોન પડી ખબર ના પડી એટલે તમારે નંબર પાછું કરાવો તમને કહી દો ખાલી આ અડ્ડામાં લેજો ને બધું લખો બે નહીં બધા જ આ એક સમજો આ એક આ બે આ ત્રણ આ કમ્પ્લીટ અડ્ડામાં લો તમને કાલ સમજાવ કારણ કે ઈઝી પડશે બરાબર પછી આ 4 અને આ 5 આટલી 5 છે ખુશી ફોટો પાડી મોકલી દો ગ્રુપમાં છે ચોપડી તો અમે લોકો મોકલી દો ચોપડી છે તો વાંધો છે નંબર તો વિચાર રેકોર્ડિંગ બંધ કરી દો